સુરતના કતારગામ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। 8 થી 10 શખ્સોએ કારના કાચ તોડ્યા હતા। વાહનોમાં તોડફોડ કરતા શખ્સો સીસીટીવીમાં કેદ થયા છે। અસામાજિક તત્વોની કરતૂત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ। તો 8 થી 10 જેટલા શખ્સોએ તોડફોડ પણ કરી હતી। સુરતમાં હાલ અત્યારે અસામાજિક તત્વો બેફામ થયા છે, ત્યારે ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। 8 થી 10 જેટલા લોકોએ કારના કાચ પણ તોડ્યા હતા, વાહનોમાં પણ તોડફોડ કરી હતી। રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે। 24 કલાકમાં ઠંડીથી રાહત મળી શકે છે। 24 કલાકમાં 2 થી 3 ડિગ્રી વધી શકે છે તાપમાન। 17 શહેરમાં 15 ડિગ્રીથી પારો નીચે પહોંચ્યો છે। 10 ડિગ્રી તાપમાન સાથે નલિયા, ઠંડુગાર, ગાંધીનગર અને વડોદરામાં 11 ડિગ્રી તાપમાન છે। રાજકોટ, ડીસા, ભુજમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદ સહિત અન્ય 3 શહેરોમાં 13 ડિગ્રી તાપમાન। તો આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કડકડતી ઠંડી વચ્ચે ફરી માવઠાના મારની આગાહી કરી। રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે। શિયાળાએ બરાબરનું આક્રમણ કર્યું છે। શિયાળો તેની ચરમસીમાએ છે, ત્યારે ખેડૂતો માટે માઠા સમાચાર છે। શનિવારથી ઠંડી ગાયબ થઈ જશે અને માવઠાના થશે મંડાણ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી કરી છે। જાન્યુઆરીના અંતમાં ઠંડી ઘટી જશે અને માવઠાના મંડાણ થશે। 27 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે અને 31 જાન્યુઆરી સુધી માવઠું તબાહી મચાવશે। ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડશે। માવઠાની અસર કચ્છ, પૂર્વ ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે, તો ફેબ્રુઆરી અને માર્ચમાં પણ માવઠું પીછો નહીં છોડે। 15 ફેબ્રુઆરી બાદ વરસાદ પડી શકે છે। ફેબ્રુઆરીમાં બેવડી ઋતુનો અનુભવ થશે। જાન્યુઆરીના અંત ભાગમાં તો ઠંડી ગાયબ થઈ ગયો એવું જણાશે, કારણ કે આ સ્થિતિમાં માવઠા જેવું સર્જન થવાની શક્યતા રહે છે। બીજી તરફ ફેબ્રુઆરી માસમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે। ડિસેમ્બર, જાન્યુઆરીમાં પડી નથી એવી ઠંડી ફેબ્રુઆરીમાં પડશે। ફેબ્રુઆરીમાં ઠંડીનો બીજો અને ત્રીજો રાઉન્ડ આવશે। ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહે જ ઠંડીનો પ્રકોપ જોવા મળશે, તો 12 અને 13 ફેબ્રુઆરીએ ગુજરાતમાં ઠંડીનો મારો રહેશે। ફેબ્રુઆરીમાં ઠંડીનો રાઉન્ડ આવી શકશે અને આ ફેબ્રુઆરીનો રાઉન્ડ જે છે એ લગભગ ડિસેમ્બર, જાન્યુઆરી માસમાં ઠંડી નથી આવી તેવી ઠંડી હવે જાન્યુઆરીના અંતમાં, ફેબ્રુઆરીની શરૂઆતમાં અને ફેબ્રુઆરી માસમાં